નમસ્કાર વિદ્યાર્થીઓ, BA સેમેસ્ટર 1 એમાં ગૌણ વિષય સમાજશાસ્ત્ર કે જેને ગૌણ વિષયમાં આવતું હોય સમાજશાસ્ત્ર એનું પેપર નંબર 2 એનો આપણે અભ્યાસ કરવાનો છે। એમાં જે પેપરનું નામ છે સગપણ સંબંધો અને સામાજિક પ્રશ્નો। તો એમાં આપણે આગળ સગપણ સંબંધો છે જે એના લક્ષણો જોયેલા। હવે ત્યારબાદ આપણે સગપણ સંબંધોનું મહત્વ આપણે આગળ જે અભ્યાસ કર્યો કે ભાઈ એના લક્ષણો અથવા સ્વરૂપ, તો ત્યાર પછી હવે એનું મહત્વ કે સગપણ સંબંધોનું સમાજમાં કેટલું મહત્વ છે, સમાજના રચનાતંત્રમાં સગપણ સંબંધો કેવો ભાગ ભજવે છે। તો એમાં પ્રથમ છે જીવનસાથીની પસંદગીનું ક્ષેત્ર નક્કી કરે છે કે સગપણ સંબંધ છે એ જીવનસાથીની પસંદગી અંગેના એમાં સામાજિક ધોરણો છે એ વિકસેલા છે અને એ ધોરણોના આધારે જીવનસાથીની પસંદગીનું ક્ષેત્ર છે એ નક્કી થતું હોય છે। એમાં જેમ કે આંતરલગ્ન, બહિર્લગ્ન છે, અમુક સગા સંબંધીઓમાંથી જીવનસાથીની પસંદગી થઈ શકે, અમુક સગા સંબંધીઓમાંથી જીવનસાથીની પસંદગી ન થઈ શકે। આવા પસંદગી વિષયક અને નિષેધાત્મક જે નિયમો છે એ સગપણ સંબંધો છે એ પૂરા પાડે છે। ત્યાર પછી એમાં આપણે જોઈએ તો અલગ અલગ સમાજમાં અલગ અલગ જે સગપણ સંબંધો છે એની વ્યવસ્થા અલગ અલગ હોય છે કે જેમ કે અમુક જ્ઞાતિઓ અથવા સમાજોમાં મામા ફોઈના સંતાનો વચ્ચે લગ્ન થાય છે, જ્યારે અમુક જ્ઞાતિઓમાં એ લગ્ન નથી થતા। તો એ ક્ષેત્ર પણ એવી રીતના નક્કી કરે છે કે જે જીવનસાથીની પસંદગીનું ક્ષેત્ર છે એ નક્કી કરે છે। તો એમાં ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો કેરળના નાંબુદ્રી જે સમાજ છે કેરળમાં, તો એમાં જે જીવનસાથીની પસંદગી છે એ એવી રીતના કરવામાં આવે છે કે જેમ કે મોટો પુત્ર છે એ નાંબુદ્રી સમાજની સ્ત્રી સાથે લગ્ન કરે છે, જ્યારે અન્ય બાકીના સંતાનો છે એને અન્ય ગોત્રમાં લગ્ન છે એ કરવાના થતા હોય છે। તો આવી રીતના આંતરલગ્ન, બહિર્લગ્ન એ દરેક નિયમો છે એ પસંદગી વિષયક અને નિષેધાત્મક એ દરેક બાબત છે એ સગપણ સંબંધો છે એ નક્કી કરે છે। એટલે નજીકના સગપણ સંબંધમાં અથવા અન્ય દૂરના સગપણ સંબંધમાં તો એ જે બાબતો છે જીવનસાથીની પસંદગી કયા ક્ષેત્રમાં થઈ શકે, કયા સગામાંથી જીવનસાથીની પસંદગી થાય અને કેમાં ન થાય, ટૂંકમાં આપણે એવું કહી શકીએ। તો એ પણ એક નક્કી કરે છે। ત્યાર પછી બીજું છે મિલકત, હકો અને વારસાનો અધિકાર, કે સગપણ સંબંધો છે એના આધારે મિલકત, વારસો, હક આ દરેક બાબતો છે એ નક્કી થતી હોય છે। જેમ કે પિતૃસત્તાક કુટુંબ છે તો એમાં વડીલોની જે મિલકત છે એ સંતાનોના વારસાનો હક છે એ નક્કી થતો હોય છે અને જેને સંતાનો નથી એની મિલકતના વારસાનો હક છે એ પણ સગપણ સંબંધોમાં નક્કી કરેલું હોય કે ભાઈ અમુક સગામાંથી એ મિલકત એને આપી શકે એ સગાઓને। ત્યાર પછી જે તે સમયે હિન્દુ સગપણ સંબંધોમાં પુત્રીઓને મિલકતમાં કે સ્ત્રીઓને મિલકતમાં વારસાનો હક નહોતો, પણ આધુનિક સમયમાં સ્ત્રીઓને મિલકત વારસાનો અધિકાર મળી ગયો। એટલે હવે સમય જતાં પિતાની મિલકતમાં પુત્ર અને પુત્રીને મિલકત વારસાનો હક છે મળી શકે, પતિની મિલકતમાં પત્નીને મિલકત વારસાનો હક મળી શકે। તો આ એક નક્કી કરેલી બાબત છે કે ભાઈ પિતાની મિલકતમાં એના સંતાનોને જ એ મિલકત વારસો મળી શકે, જ્યારે અન્યને એ ન મળી શકે। તો આવી રીતના માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા પણ ઘણા સમાજોમાં, સમુદાયોમાં જોવા મળે। તો એમાં પણ જે મિલકત છે તો એ મિલકત છે માતાને મળે છે, દીકરીઓને મિલકત આપવામાં આવે છે।
તો એમાં જોઈએ તો નાંબુદ્રી લોકોમાં જે મિલકત વ્યવસ્થા છે કેરળમાં, તો એ સંયુક્ત મિલકત સ્વરૂપે રહે છે. એનો અધિકાર છે કોઈને મળતો નથી, અવિભાજ્ય રહે છે. એમાં સ્ત્રી અને પુરુષનો સમાન હક મિલકતમાં ગણાય છે. ત્યાર પછી ખાસી નામના આદિવાસી માતૃવંશી જે સમુદાય છે, તો એમાં માતા દ્વારા સૌથી નાની પુત્રીને જ મિલકત આપવામાં આવે છે, અન્ય પુત્રીઓને કાંઈ આપવામાં આવતું નથી. અને આવી રીતના જો એને પુત્રી ના હોય તો એ બહેનની જે પુત્રી હોય એને દત્તક તરીકે રાખી અને એને વારસદાર તરીકે એની નિમણૂક કરવામાં આવે છે. તો આવી રીતના અલગ અલગ જે સગા અથવા સગપણ છે એ અલગ અલગ મિલકત વારસા છે એનું નક્કી કરવામાં આવે છે કે એક નિમેલો વારસદાર છે એ નક્કી થાય છે. નાયર લોકો છે, માતૃવંશી છે એ સમુદાય, તો એમાં માતાનો જે મોટો ભાઈ છે એ મિલકતનો ઉપર સર્વોપરી સત્તા ભોગવે છે અને મિલકતનું સંચાલન છે એને કરવામાં આવે છે. એટલે આવી રીતના ફક્ત ભરણ પોષણ જ નહીં, પણ એક મિલકતનો વારસો છે એ કોને આપવો એ પણ નક્કી થાય કે દરેક વ્યક્તિ છે તો એની મિલકત છે એના પિતા તરફથી મળે છે, નહીં કે અન્ય વ્યક્તિ તરફથી. તો એ જે સગપણ સંબંધ છે, લોહીનો સંબંધ છે, એ મિલકત અને વારસાનો અધિકાર છે એ પણ નક્કી કરે છે. ત્યાર પછી ત્રીજું છે પારસ્પરિક હક્કો ફરજો, કે એક હક અને ફરજો પણ નક્કી કરે છે કે સગપણ સંબંધોમાં દાખલા તરીકે પતિ પત્નીના હક્કો અને ફરજો કઈ છે એ બાબત નક્કી થાય છે. જેમ કે પતિએ પત્નીનું ભરણ પોષણ અને રક્ષણ કરવું, પત્નીએ બાળઉછેર કરવો, ઘર સંભાળવું, ગૃહ કાર્ય કરવું, વફાદાર રહેવું એકબીજાને. તો આ એક ફરજ નક્કી થાય છે. ત્યાર પછી પિતા હોય તો પિતાએ સંતાનોનું ભરણ પોષણ કરવું, એને શિક્ષણ અપાવવું, આ એની ફરજ ગણવામાં આવે. એટલે લોહીના સંબંધમાં નક્કી થયેલી બાબતો છે. સંતાનો છે તો સંતાનોએ વૃદ્ધ માતા પિતાની સેવા કરવી, પુત્રવધુ છે તો પુત્રવધુની ફરજ નક્કી કરેલી હોય કે સાસુ સસરાની સેવા કરવી, ઘર સંભાળવું. તો આ દરેક બાબતો છે ફરજો પણ સગપણ સંબંધોમાં આપણને નક્કી થયેલી જોવા મળે છે. માતાએ બાળકનું લાલન પાલન કરવું, એવી બાબતો છે. ત્યાર પછી ભાઈ બહેનના હક્કો ફરજો છે, તો એ પણ આપણને જોવા મળે છે કે પ્રસંગોપાત જે મામેરા પ્રથા છે, મામેરા સ્વરૂપે ભેટ આપવી, તો એ ફરજ તરીકે નક્કી થયેલું છે કે ભાઈ મામેરું છે એ ભાઈ જ કરી શકે, અન્ય વ્યક્તિ ન કરી શકે. તો એ આપણે ફરજ સ્વરૂપે પણ લઈ શકીએ. ત્યારબાદ મામાની પણ એક વિશિષ્ટ ફરજ છે એ નક્કી કરેલી હોય ભાણેજ પ્રત્યેની. મુશ્કેલીના સમયમાં ભાઈ, કાકા, મામા આવા નજીકના સગા પાસેથી મદદની અપેક્ષા રાખવામાં આવે છે. અને ત્યારબાદ વિધવા અથવા છૂટાછેડા લીધેલી સ્ત્રી હોય તો એ છે એ ભાઈને ત્યાં આશ્રય મેળવે છે. તો આ એક નક્કી ફરજ નક્કી થયેલી છે. તો એમાં મરડોક નામના સમાજશાસ્ત્રીએ એક નોંધ કરેલી છે કે દરેક સમાજમાં સગપણ સંબંધનું પારસ્પરિક હક્કો અને ફરજોનું એક વિશિષ્ટ મહત્વ છે કે એમાં ક્યારે ક્યાં સગાની મદદ લેવી અને કેટલી અપેક્ષા રાખવી, એની કઈ કઈ ફરજો છે એ પણ નક્કી થયેલી જોવા મળે છે. લગ્ન, મૃત્યુ અથવા અમુક સામાજિક પ્રસંગો હોય તો એમાં અમુક સગાની હાજરી છે અનિવાર્ય માનવામાં આવે કે હોવી જ જોઈએ. તો એની ફરજ સ્વરૂપે નક્કી થયેલું છે જોવા મળે છે. કોને કોને આમંત્રણ આપવું, તહેવારોમાં હળવું મળવું, ત્યાર પછી અભિનંદન પાઠવવા, હરખ કરવો એટલે કે ખુશી મનાવવી, દિલાસો આપવો, આ એકબીજાની સગા તરીકેની પારસ્પરિક ફરજો નક્કી થયેલી હોય છે. અને એ વિશિષ્ટ તરીકે ગણાતા હોય કે આમ સમાજમાં એક કે ભાઈ અમારા સગા છે, આ ભાઈ છે, કે આ મારી બેન છે, કે આ મારા પિતા છે. એક વિશિષ્ટ માનથી અને વિશિષ્ટ વિચારથી એ સમાજમાં એની ગણના છે કરવામાં આવતી હોય છે.
ત્યાર પછી બાળકોની સંભાળ, બદલી, સ્થળાંતર, માંદગી, ધંધો, નોકરી વગેરેમાં સગાની મદદ લેવાય છે અને સગાની અપેક્ષાઓ છે વધારે રાખવામાં આવે છે. તો આ એક પારસ્પરિક હક અને ફરજો પણ નક્કી થયેલા હોય. ત્યાર પછી ચોથું છે સામાજિક ઓળખ અને અર્પિત દરજ્જામાં નિર્ણાયક પરિબળ, કે જે સમાજમાં જે ઓળખાણ આપવામાં આવે છે એ પણ સગા દ્વારા આપવામાં આવે છે. કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તો એ પોતાની ઓળખાણ સમાજમાં એવી રીતના આપે કે એના પિતાના નામથી આપે કે ફલાણા ભાઈનો દીકરો અથવા ફલાણા ભાઈની દીકરી. તો એક એ જે લોહીનો સંબંધ છે એના દ્વારા એ નક્કી થતું હોય છે. અને એ જેને ઘરે એ જન્મ થાય બાળકનો ત્યારથી એનો દરજ્જો નક્કી થઈ જાય કે આ પુત્રી ફલાણા ભાઈની કે એનો પુત્ર. તો એક દરજ્જો નક્કી થતો હોય ને એનાથી એ ઓળખાતો હોય અને એની ભૂમિકા પણ એ જ પ્રકારે નક્કી થતી હોય. અને એ જ બાળક છે એ બાળકના માતા પિતા ત્યારબાદ અન્ય સગા પણ નક્કી થઈ જાય છે, અન્ય ભૂમિકાઓ, કાકા છે, મોટા બાપા છે. તો આ દરેક ભૂમિકાઓ ઓટોમેટિક નક્કી થઈ જતી હોય બાળકના જન્મ સમયે. તો એક સમાજમાં એક જે છે કે ભાઈ ઓળખ આપવા માટે, તો એ ઓળખ આપવા માટેનો અર્પિત દરજ્જો છે એ પણ એનાથી મળે છે. મા બાપ છે, અન્ય સગા છે, એના દ્વારા એની ઓળખાણ છે આપવામાં આવે. પિતા, માતા, કાકા, દાદા, મામા, ફુવા વગેરે દ્વારા પોતાની ઓળખાણ છે કરાવી શકતા હોય છે. તો એ અર્પિત દરજ્જામાં પણ એક નિર્ણાયક પરિબળ આપણને જોવા મળે છે. ત્યાર પછી પાંચમું મહત્વ છે પરિહાર અને પરિહાસ દ્વારા સંબંધોનું નિયમન. પરિહાર અને પરિહાસ. તો પ્રથમ તો આપણે એ જોઈએ કે પરિહાર કોને કહેવું અને પરિહાસ કોને કહેવું. તો પરિહાર એટલે એક મર્યાદાવાળો સંબંધ, એને પરિહાર તરીકે લઈ શકીએ કે જેમાં મર્યાદાઓ રાખવામાં આવે છે એવો સંબંધ. અને બીજું પરિહાસ કે જે મજાકનો સંબંધ હોય, તો એ પરિહાસ સંબંધ છે. તો કુટુંબમાં પણ સગામાં પણ એ બાબત આપણને જોવા મળે છે. તો પરિહાર દ્વારા સંબંધોનું નિયમન એટલે નિયંત્રણ કરવામાં આવે છે. તો પરિહાર એટલે મર્યાદા, કે ભાઈ સંબંધોમાં અમુક મર્યાદાઓ છે બાંધેલી હોય છે. કે જેમ કે પુત્રવધુ અને સસરા, તો એની વચ્ચે એક મર્યાદા અમુક પ્રકારની બાંધેલી હોય, તો એ પરિહાર સંબંધ છે. જેઠ અને એનો સંબંધ છે તો એ એવી રીતના હોય છે, પરિહારનો સંબંધ છે એ કહી શકીએ છીએ. જમાઈ સાસુ સસરા સંબંધ, બનેવી મોટી સાડી સંબંધ, તો એમાં અમુક મર્યાદાઓ મૂકવામાં આવેલી હોય કે જેને પરિહાર કહી શકીએ છીએ. કે જેનાથી મર્યાદા એટલા માટે મૂકવામાં આવેલી હોય કે જેનાથી કુટુંબની એકતા જળવાય, કુટુંબની સંસ્કૃતિ છે અકબંધરી. આ હેતુથી એકબીજાને ઓછા સંપર્કમાં રહેવું એવી મર્યાદા છે મૂકવામાં આવેલી હોય છે. ત્યાર પછી પરિહાસ દ્વારા, એ પરિહાસ એટલે મજાક દ્વારા, કે મજાક દ્વારા પણ અમુક સંબંધ છે એ વ્યક્ત થતો હોય અને અમુક ખુશી છે મજાક દ્વારા પણ વ્યક્ત થતી હોય અને એની સમાજ દ્વારા અને કુટુંબ દ્વારા એમાં છૂટછાટ આપવામાં આવેલી હોય. તો એમાં હસી મજાકના સંબંધો, એમાં સાડી બનેવી, દિયર ભોજાઈ, મામી ભાણેજ, આવા જે સંબંધો છે તો એ હસી મજાકના સંબંધો હોય કે એમાં ક્યાંક ને ક્યાંક લાગણીઓનું આદાન પ્રદાન થતું જોવા મળે છે. અને એનાથી પણ આગળ પછી એ સંબંધોમાં નવા નવા અલગ જ વળાંકો આવતા હોય, જેમ કે સાડી વટુ છે, દિયર વટુ છે, તો આ એના ઉદાહરણો છે. તો આવી રીતના પરિહાર અને પરિહાસ દ્વારા પણ એક નિયમન થાય છે કુટુંબ અને સમાજનું. એટલે એ દ્રષ્ટિએ પણ સગપણ સંબંધોનું મહત્વ ખાસું જોવા મળે છે. ત્યાર પછી છે સુગ્રથનનું ક્રિયાતંત્ર. એ સગપણ સંબંધો છે એ એવા પ્રકારની વ્યવસ્થા છે કે એના દ્વારા વ્યક્તિ વચ્ચે એક મદદની ભાવના, સહકારની ભાવના વિકસે છે. કે ચાર ભાઈઓ હોય અથવા ચાર બહેનો હોય તો એની વચ્ચે લાગણીઓ હોય કે એ સારા અથવા ખરાબ પ્રસંગોમાં હાજરી આપવી, એની મુશ્કેલીના સમયમાં મદદ કરવી,
અમુક મર્યાદાઓ રાખવી, અમુક પરિહાસ સંબંધો, થોડી ઘણી મજાક પણ થતી હોય તો એક એકતા ઊભી કરે, એક સુપ્રથન ઊભું કરે છે એ કુટુંબમાં. તો આ છે એ સગપણ સંબંધ છે એ કુટુંબને બાંધી રાખવાનું કાર્ય કરે છે. એ જ રીતે સગપણ સંબંધની જે વ્યવસ્થા છે તો એમાં સમાન રુધિર લગ્ન નિષેધ કે ભાઈ એ કુટુંબમાં ને કુટુંબમાં લગ્ન નિષેધ આપવામાં આવેલો છે. અંતરલગ્ન બહિર્લગ્નના નિયમો પણ બનાવવામાં આવેલા છે. તો એનાથી એક સામાજિક સુગ્રથન પણ ઊભું થાય છે અને સમાજ અને કુટુંબ છે એ નિયંત્રણમાં રહે છે. એટલે એ સગપણ સંબંધ છે એ બાબતમાં પણ મહત્વનો ભાગ ભજવે. ત્યાર પછી સાતમું છે સગાવાદ, કે સગપણ સંબંધ દ્વારા સગાવાદ છે ઉત્પન્ન થયેલો છે. કે પરસ્પરની જે સગાઓની જરૂરિયાતો છે એ પ્રસંગોએ, મુશ્કેલીના સમયે મદદની અપેક્ષા જે હોય છે એમાંથી સગાવાદનો ઉદ્ભવ થયેલો છે. અને સગાવાદ એટલે સગા પ્રત્યે પક્ષપાત દાખવવો, એક તરફી પક્ષપાત રાખવો. જે વિશાળ હિત હોવું જોઈએ એના કરતાં સગા પ્રત્યે જે હિત છે એને પ્રાધાન્ય આપવું, તો એ એક સગાવાદ જોવા મળે છે. તે એક પ્રકારનો સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ ભાઈ ભત્રીજાવાદ પણ કહી શકાય છે. અને તેમાં સ્વજન પ્રત્યે લાગણી દર્શાવવામાં આવે છે અને અન્ય પ્રત્યે એમાં કંઈક ને કંઈક નુકસાન થાય એને સગાવાદ કહી શકીએ છીએ. તો એમાં ઘણી બધી એવી બાબતો છે જે સમાજશાસ્ત્રીય શ્રીનિવાસે નોંધ કરેલી છે કે ભારતમાં નોકરી આપવામાં સગપણ સંબંધીઓ મહત્વનો ભાગ ભજવે છે. કે એમાં નોકરીમાં ભલામણ કરવી, બદલી કરાવવી, લોનની બાબત હોય, રાજકીય બાબત હોય, તો આ દરેક બાબતમાં સગાવાદ છે મહત્વનો ભાગ ભજવે છે. તો આવી રીતના જે આ 7 ટોપિક છે સગપણ સંબંધોનું મહત્વ એ અહીં પૂર્ણ થાય. અને જે આપણો પ્રથમ યુનિટ છે ગૌણ પેપર 2નું કે એ પણ અહીં પૂરો થાય છે. હવે પછી આપણે આગળનો બીજો ટોપિક છે આગળના લેક્ચરમાં એની ચર્ચા કરીશું.